વાસાક્યુલર ડેની ઉજવણીના ભાગરૂપે વાસાક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। વાસાક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના 34 શહેરોમાં વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા શહેરમાં પણ આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા 4 ઓગસ્ટના સવારે 7:30 કલાકે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। વોકેથોનને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ફ્લેગ ઓફ કરશે। વાસાક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા, વાસાક્યુલર સોસાયટી ઓફ ગુજરાત અને આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અલકાપુરી વડોદરા દ્વારા 4 ઓગસ્ટ 2024ના રોજ વોકાથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ વાર્ષિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે 6 ઓગસ્ટના રોજ વાસાક્યુલર ડે તરીકે ઉજવવામાં આવે છે। વાસાક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર ભારતમાં લોહીની નસોને લગતા રોગો જેમ કે વેરિકોઝ વેન્સ, ડીપ વેન્સ, થોબ્રેસિસ, પેરિફેરલ ઓર્ડિટ ડિસીઝ, ગેરી અને ડાયાબિટીક ફૂડ વિશે જાગૃતતા ફેલાવવા માટે વોકાથોન, મેરેથોન અને પ્લોગિંગ રન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે। વોકાથોન દેશભરમાં આશરે 34 શહેરોમાં યોજાવાની છે। આ કાર્યક્રમ વાસાક્યુલર રોગમાં પગનું એક્યુટેશન અટકાવવા માટે પ્રયત્નશીલ મિશન એક્યુટેશન ફ્રી ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે। નવી દિલ્હી ખાતે વોકાથોનમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ઓમ બિરલા, લોકસભાના સ્પીકર, અને શ્રી જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે। વડોદરામાં આ કાર્યક્રમ 4 ઓગસ્ટ 2024ના રોજ સવારે 7:30 કલાકે આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલથી શરૂ થશે અને નટુભાઈ સેન્ટર પર આગળ વધશે અને પાછા આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પરત ફરશે। વડોદરાના લોકસભાના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી આ ખાસ વોકેથોનને ફ્લેગ ઓફ કરશે। આ માત્ર એક સ્વાસ્થ્ય ભવિષ્ય માટે ચાલો એક આદર્શ કસરત છે એના પર ભાર નથી મૂકતો, પરંતુ વાસાક્યુલર રોગની સમયસર તપાસ, નિદાન અને સારવારના મહત્વ દર્શાવે છે। વોકેથોન સાથે જોડાણમાં આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતેની વાસાક્યુલર ટીમ 3 ઓગસ્ટ 2024ના રોજ લોહીની નસોને લગતા રોગોની સમસ્યાઓ માટે એક મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો ઉદ્દેશ ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને વાસાક્યુલર સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે। વોકાથોન અને નિદાન કેમ્પ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને 8980000032 પર આદિક્યુરા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો સંપર્ક કરો। એટલે કે 4 ઓગસ્ટના રોજ આદિક્યુરા હોસ્પિટલ અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી એક વોકાથોનનું આયોજન કરેલ છે। આ વોકાથોન એટલે કે ચાલવાની એક એક્ટિવિટી છે જે આદિક્યુરા હોસ્પિટલથી શરૂ થશે, આદિક્યુરાથી નટુભાઈ પટેલ સર્કલ અને પરત આદિક્યુરા હોસ્પિટલ પૂર્ણ થશે। આ વોકાથોનનું ફ્લેગ ઓફ કરવા માટે આપણા MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હેમાંગભાઈ જોશીએ સંમતિ આપેલી છે અને આવવાના છે। આ વોકાથોનમાં લગભગ 300થી વધારે લોકોએ રજીસ્ટર કરાવ્યું છે, જે અમને ખાતરી છે કે ઉત્સાહપૂર્વક એમાં જોડાશે, એમાં ભાગ લેશે। આ વોકાથોનનો આશય સમાજમાં વાસ્ક્યુલર રોગોની જાગૃતિ ફેલાવવા અંગેનો છે। વાસ્ક્યુલર રોગોની જો સમયસર સાચી સારવાર મળે તો અંગ વિચ્છેદન એટલે કે એમ્પ્યુટેશન થતું અટકાવી શકાય। વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી આવતીકાલે સમગ્ર દેશમાં લગભગ 34 જેટલા શહેરોમાં એક સાથે એક સમયે વોકાથોનનું આયોજન કરેલ છે અને વાસ્ક્યુલર સોસાયટી ઓફ ઇન્ડિયાનું એક આ મિશન છે ટુ મેક ઇન્ડિયા એમ્પ્યુટેશન ફ્રી, એટલે કે આપણા દેશમાં કોઈપણ વ્યક્તિનો વાસ્ક્યુલર રોગોના કારણે પગ કપાતો અટકાવવો જોઈએ। ઉપરાંત એક સુંદર સ્લોગન પણ એ લોકોએ આપ્યું છે, વોક અ માઇલ ટુ લીવ વિથ અ સ્માઇલ। સો આપ સર્વજનોને અપીલ છે, આપ પણ અમારી સાથે વાસ્ક્યુલરની અવેરનેસનો ફેલાવો કરવા માટે વોકાથોનમાં જરૂરથી સહભાગી થશો। આ નેશનલ વાસ્ક્યુલર ડે વિશે આપ જાણો છો, બટ વાસ્ક્યુલર રોગોની બી થોડી માહિતી આપી દઈએ।
વાસ્ક્યુલર રોગો એટલે કે લોહીની નસોના પ્રોબ્લેમ્સ, જે હાર્ટ અને બ્રેઇન સિવાયની નસોની વાત કરીએ, જેમાં મુખ્ય ધમણી એટલે કે આર્ટરીના રોગ અને વેન્સ એટલે શીરાના રોગો. શીરાના રોગ જેનો ઇલાજ વાસ્ક્યુલર સર્જન્સ કરે છે, એમાં મુખ્ય વેરિકોઝ વેન્સ અને ડીપ વેઇન થ્રોમ્બોસિસ કે બ્લડ ક્લોટિંગ હોય છે. જ્યારે ધમણીના રોગોમાં જોઈએ તો પેરિફરલ આર્ટેરિયલ ડિઝીઝ ઓર લેગ અટેક, જે હાર્ટ એટેક જેટલું જ સિવિયર હોઈ શકે છે. ડાયાબિટીક ફૂટ, જેમાં પગમાં અલ્સર્સ કે ગેંગ્રીન થાય, એ બધા વાસ્ક્યુલર રોગો કહેવાય. અને વાસ્ક્યુલર સર્જન્સ આ વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સને રોગોનો ઇલાજ કરતા હોય છે. કાલનો આપણો ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય છે કે વાસ્ક્યુલર રોગો વિશેની માહિતી, જાણકારી લોકો સુધી પહોંચાડવી, જેથી આ પ્રોબ્લેમ આગળ બહુ વધે નહીં, એનું ધ્યાન સૌ કોઈ રાખી શકે છે.